નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે અંતિમ લેક્ચરમાં પ્રકરણ 1 સંખ્યા પદ્ધતિને પૂર્ણ કર્યું. એની તમામ બાબતો અને દાખલા તમે ગણ્યા છે. પ્રત્યેક રીત સમજવા માટે આપણે પ્રયત્ન કરવાનો છે અને ધોરણ 9માં જ આપણે 10માનો બેચ એવો તૈયાર કરીએ કે ભવિષ્યમાં આપણને ઉપયોગી નીવડે. તમારા માટે વિદ્યાર્થી મિત્રો આ વર્ષ મહત્વનું વર્ષ છે, કેમ કે કોઈ પણ ધંધો તમે શરૂ કરતા હો તે પહેલાં પ્લેટફોર્મ બનાવવું પડે, એનું ફાઉન્ડેશન તૈયારી કરવી પડે છે. તો એ તમારું આ પ્લેટફોર્મ છે ધોરણ 9 10મા માટેનું, કે 10મામાં તમે સારામાં સારી મહેનત કરી શકો એ માટે તમારે ધોરણ 9માં પૂરતી કમર કસી અને કામ કરવું પડે છે. ત્યારે આપણે આ સમયમાં વધુમાં વધુ મહેનત થાય એવા પ્રયત્નો કરીએ છીએ. આજે આપણે આગળ વધીએ છીએ અને આ સત્રનું પ્રકરણ 6 રેખાઓ અને ખૂણાઓ ની સમજૂતી મેળવવા આપણે જઈ રહ્યા છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આ પહેલા આપણે એક પ્રકરણ ભણ્યા યુક્લિડની ભૂમિતિ. એમાં આપણે જોયું કે ઘણી બધી મૂળભૂત જરૂરિયાતોને અનુલક્ષીને સ્વયંસિદ્ધ સત્યો કે વ્યાખ્યાઓ દ્વારા આપણે ભૂમિતિની રચના કરી શકીએ છીએ. સાથે સાથે તમે ધોરણ 4 થી શરૂ કરી અને સૌપ્રથમ આપણે મૂળભૂત શબ્દો જે ભણ્યા છીએ એની ચર્ચા કરીએ અને સાથે એ અમુક પદો છે અને અમુક એની વ્યાખ્યાઓ આપણે જોઈએ. તો પહેલો જ પોઈન્ટ આપણે અહીંયા જોઈએ છીએ, મૂળભૂત પદો અને વ્યાખ્યાઓ. તો સૌપ્રથમ આપણે વ્યાખ્યાઓ સમજવા માટે અથવા મૂળભૂત પદો સમજવા માટે સમતલની જરૂર પડે છે. એટલે પહેલો જ મૂળભૂત પદ છે સમતલ. જો અહીંયા પદ માટે આપણે અગાઉ યુક્લિડની ભૂમિતિમાં કીધું હતું કે અમુક પદો અવ્યાખ્યાયિત પદો હોય જેની વ્યાખ્યા જ ન થઈ શકે. એ પદોને આપણે અહીંયા ચર્ચા કરીશું અને પદમાં લઈશું અને જેની વ્યાખ્યા થશે એની આપણે વ્યાખ્યા આપીશું. તો પહેલી વાત છે સમતલ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે સમતલના બારામાં ઘણી બધી વાતો સાંભળી છે અથવા કહી શકીએ. અને ટૂંકમાં ભૂમિતિની કોઈ પણ આકૃતિ રજૂ કરવા માટે સમતલની જરૂર પડે છે. તો અહીંયા મારા માટે આ બોર્ડ છે એ સમતલ છે. હું કોઈ પણ આકૃતિ બોર્ડના માધ્યમથી રજૂ કરી શકું છું. તમારા માટે નોટબુક અથવા પાટી આ સમતલ બની શકે. નાનું બાળક ધૂળમાં રમે છે, જમીન ઉપર લીટા કરે છે કે એકડા દોરે છે, તો એના માટે જમીન છે એ સમતલ બની શકે. એટલે સમતલ એવું નથી કે નાનું મોટું કોઈ પણ સમતલ હોઈ શકે. એક ચિત્રકાર સમુદ્ર કિનારેની રેતીમાં સરસ મજાનો આબેહૂબ ચિત્ર બનાવે છે, તો એના માટે સમુદ્રનો કિનારો છે સમતલ હોઈ શકે. એક પેન્ટર દિવાલ ઉપર પેઇન્ટ કરે છે, કંઈક લખે છે, તો એના માટે દિવાલ એ સમતલ બની શકે. એટલે વિદ્યાર્થી મિત્રો, સમતલની કોઈ વ્યાખ્યા થઈ શકતી નથી. જેવો જેનો વ્યવસાય અથવા જેવી જેની જરૂરિયાત એવું સમતલ બની શકે છે. એટલે સમતલને આપણે વ્યાખ્યા કરતા નથી, એને આપણે અવ્યાખ્યાયિત પદમાં સમજીએ છીએ. ત્યાર પછી બીજી બાબત, સમતલ પછી આવશે બિંદુ. તો બિંદુ એટલે આપણે ગાણિતિક ભાષામાં કહેવાય છે ટપકું. હું અહીંયા લખું છું કે આ ટપકું મેં પછી કીધું બિંદુ P, તો આ બિંદુ થઈ ગયું. પણ એની પણ આપણે વ્યાખ્યા કરી શકતા નથી. અને આપણે સમતલમાં જરૂર પ્રમાણે જેટલા જોઈએ એટલા બિંદુઓ લઈ શકીએ છીએ, પરંતુ બિંદુની સ્થિતિ પ્રમાણે એક જ સમતલમાં એક બિંદુને એક જ નામ આપી શકાય, બીજું બિંદુને એ નામ આપી શકાતું નથી. દાખલા તરીકે મેં એ બિંદુ પસંદ કર્યું A, અહીંયા બીજું બિંદુ, તો પછી B નામ, ફરી પાછું આને હું A નામ આપી શકતો નથી. એટલે બિંદુ. ત્યાર પછી એક કરતાં વધુ બિંદુ બને એટલે રચના બનશે આગળ આકૃતિઓ. તો એ પૈકી પહેલી બાબત આવે છે રેખાખંડ.
બિંદુઓનો સમૂહ એટલે રેખાખંડ. તો અહીંયા આપણે કહી શકીએ કે બે અત્ય બિંદુ, જેને બે છેલ્લા બિંદુ હોય, અત્ય બિંદુઓ વાળા બે અત્ય બિંદુઓ વાળા રેખાના ભાગને બે અત્ય બિંદુઓ વાળા રેખાના ભાગને રેખાખંડ કહે છે. બરોબર? બે અત્ય બિંદુ વાળા ભાગને રેખાખંડ કહે છે. રેખાખંડ AB ને સંકેતમાં રેખાખંડ AB વડે દર્શાવાય. ઘણી વખત લીટો ઉપર ન કરે અને રેખાખંડ AB લખે, આ બંને સાચું છે. રેખાખંડ AB આમ લખો અથવા રેખાખંડ AB આમ લખો, બંને રીતે આપણે એને દર્શાવી શકીએ છીએ. હવે રેખાખંડમાં ઘણા બધા બિંદુઓ હોય છે. રેખાખંડમાં અસંખ્ય બિંદુઓ હોય છે. અને છેલ્લી બાબત, રેખાખંડને માપી શકાય છે. એનું માપ સીમિત હોય એટલે તમે એને માપી શકો છો. દાખલા તરીકે હું એ દોરું છું તો મેં એક બિંદુ લીધું A, અહીંયા બિંદુ લીધું B. હવે આ રેખાખંડને મેં દોર્યો તો હું આને માપી શકું. અહીંથી માપપટ્ટી દ્વારા માપી શકીએ. માપવું હોય તો મારે અહીંયા હું તમને બતાવી શકું છું કે રેખાખંડનું માપન થઈ શકે છે. આ રીતે માપપટ્ટી મૂકી અને અહીંયા સુધીમાં 14, 15, 16, 17 આ 17 સેમીનો રેખાખંડ બની શક્યો. આ રીતે એનું માપ લઈ શકાય છે. એટલે રેખાખંડને માપી શકાય છે. હવે અહીંયા સુધી આપણે જોયું કે આમાં અસંખ્ય બિંદુઓ. અહીંયા તમે બિંદુ લઈ શકો C, D, E, F, G, H, I, J, K, L, M. તો એ ગમે એટલા બિંદુઓ લઈ શકો. એટલે રેખાખંડમાં અસંખ્ય બિંદુઓ આવેલા હોય છે. તો આ 4 પોઈન્ટ દ્વારા આપણે રેખાખંડની સ્પષ્ટતા કરી કે બે અત્ય બિંદુઓ વાળા રેખાના ભાગને, જેના બે અત્ય બિંદુ હોય એવા રેખાના ભાગને તમે આમ આખી રેખા બનાવો. અહીંયા C લખો, અહીંયા D લખો, તો આ C થી D નું અંતર, આને આપણે રેખાખંડ કહીએ છીએ, આટલું અંતર. એટલે બે અત્ય બિંદુઓ વાળા રેખાના ભાગને રેખાખંડ તરીકે ઓળખવામાં આવે છે. રેખાખંડને સંકેતમાં રેખાખંડની તરીકે લખી શકાય. અને રેખાખંડમાં અસંખ્ય બિંદુઓ હોય છે અને રેખાખંડને આપણે માપી શકીએ છીએ. આ આપણે પારિભાષિક શબ્દો સમજીએ છીએ. ત્યાર પછી ચોથો શબ્દ જોઈએ, કિરણ. તો કિરણમાં પણ આપણને ખ્યાલ છે કે એક અત્ય બિંદુ ધરાવતા એક અત્ય બિંદુ ધરાવતા રેખાના ભાગને કિરણ કહે છે. બીજી બાજુ જોઈએ, કિરણ AB ને સંકેતમાં કિરણ AB વડે દર્શાવાય. કિરણમાં પણ અસંખ્ય બિંદુ હોય છે. કિરણને આપણે માપી શકતા નથી કેમ કે એક બાજુ અનંત સુધી વિસ્તરેલું હોય છે. હવે અહીંયા આપણે જોઈએ તો આપણા મગજમાં ખ્યાલ રહેવું જોઈએ કે કિરણને આપણે સંકેતમાં લખી શકીએ છીએ. બીજી બાબત
રેખાખંડને બે બાજુ બોલી શકાય, રેખાખંડ AB અથવા રેખાખંડ BA, પણ કિરણને બંને બાજુ બોલી શકાતું નથી. એનું અંત્ય બિંદુ આપણે પહેલા જ બોલવું પડે. AB હોય તો AB જ કહેવું પડે, એને તમે કિરણ BA કહી શકતા નથી. એવું અહીંથી તમે દોરો તો આ કિરણ AB થયું, પણ આને તમે કિરણ BA કહો તો BA જે છે રેખાખંડ બની શકે અહીંથી અહીંયા સુધી, કિરણ બની શકતું નથી. એટલે કિરણને આપણે ઉલટી રીતે લખી શકતા નથી, બંને બાજુ લખી શકતા નથી. કિરણમાં અસંખ્ય બિંદુઓ હોય છે. કિરણ માપી શકાતું નથી, એને પણ તમે માપી શકતા નથી. ત્યાર પછી ત્રીજી બાબત આવશે, પાંચમી બાબત રેખા. રેખાખંડ અને કિરણ બંને કરતા મોટું માપ ક્રમાનુસાર આપણે જોઈએ છીએ. એટલે તો પાંચમો પોઈન્ટ જોઈએ આપણે, મૂળભૂત પદો અને વ્યાખ્યામાં પાંચમો પોઈન્ટ રેખા. પાંચમો પોઈન્ટ છે રેખા. તો બંને બાજુ વિસ્તરેલા અનંત સુધી વિસ્તરેલ બિંદુના સમૂહને રેખા કહે છે. બંને બાજુ અનંત બિંદુ સુધી વિસ્તરેલું. દાખલા તરીકે આ દોરી તો આ PQ આ રેખા છે, બંને બાજુ અનંત સુધી, બંને બાજુ એરા મારવાના તે અનંત સુધી આવશે. રેખા PQ ને સંકેતમાં રેખા PQ દર્શાવાય. જો અહીંયા ત્રણેયના સંકેત ઉપર લેવાના છે, આપણે રેખા PQ તરીકે આપણે દર્શાવી શકીએ છીએ. અહીંયા સાથે આ વાત પણ કહી શકીએ આપણે કે રેખામાં અસંખ્ય બિંદુઓ આવેલા છે અને રેખાને માપી શકાય નહીં. એને પણ આપણે કિરણની જેમ, કેમ કે અનંત સુધી વિસ્તરેલી હોય એટલે માપી શકતા નથી. રેખાને આપણે દર્શાવવા માટે અંગ્રેજી મૂળાક્ષરો સ્મોલમાં, અંગ્રેજી મૂળાક્ષરો L, M, N વગેરેનો ઉપયોગ થાય છે. આ બધાનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ એમાં. હવે રેખાની અહીંયા સુધીની વાત આપણે જોઈએ, એમાં ઘણી બધી રેખાઓની વાત આવી ગઈ. હવે પછીનો જે બાબત છે એ આપણે સમરેખ બિંદુઓ અને અસમરેખ બિંદુઓ. આ મૂળભૂત પદોમાં 5 બાબતની વાત જોયા પછી સમરેખ બિંદુઓ અને અસમરેખ બિંદુઓ. તો સમરેખ બિંદુ કોને કહેવાય? સીધી રેખામાં હોય તેવા 3 કે 3 થી વધારે બિંદુઓ. જો 2 બિંદુ તો સમરેખ જ હોય, હંમેશા 2 બિંદુ તો સમરેખ જ હોય. 3 કે 3 થી વધારે બિંદુઓ એક જ રેખા પર આવેલા હોય તો તેને સમરેખ કહેવાય, અને 3 કે 3 કરતાં વધારે બિંદુઓ એક જ રેખામાં ન આવ્યા હોય તો એને અસમરેખ બિંદુ તરીકે આપણે ઓળખીએ છીએ.
તો બીજી બાબત આપણે અહીંયા જોઈએ, સમરેખ બિંદુઓ અને અસમરેખ સમરેખ બિંદુઓ અને અસમરેખ બિંદુઓ જો 3 કે 3 થી વધારે, જો 3 કે 3 થી વધારે બિંદુઓ, 3 કે 3 થી વધારે બિંદુઓ એક જ રેખા પર આવેલા હોય, એક જ રેખા પર આવેલા હોય તો તે બિંદુઓ સમરેખ બિંદુઓ કહેવાય. તો તે બિંદુઓ સમરેખ બિંદુઓ કહેવાય. તો તે બિંદુઓ સમરેખ બિંદુઓ કહેવાય. બીજી બાબત આપણે કીધી, જો ન હોય તો અસમરેખ કહેવાય. એટલે એ લખીને ગયા, જો 3 કે 3 થી વધારે બિંદુઓ એક જ રેખા પર ન હોય, રેખા પર ન હોય તો તે બિંદુઓ અસમરેખ બિંદુઓ કહેવાય. તો તે અસમરેખ બિંદુઓ કહેવાય. અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ છીએ કે તમે કોઈ પણ બે બિંદુ લ્યો, E અને B, તો બે બિંદુ તો સમરેખ જ બને, ગમે તેટલું લીટી દોરી શકો. પણ ત્રીજું બિંદુ જો અહીંયા હોય C અને અહીંયા હોય D, તો આપણે કહી શકીએ કે ADC અથવા BCD અથવા DCA સમરેખ નથી, પણ ACB સમરેખ બિંદુઓ છે. જો એક જ રેખા ઉપર બિંદુ આવતા હોય તો સમરેખ કહી શકીએ. ગણિતની વ્યાખ્યા પ્રમાણે 3 કે 3 થી વધારે બિંદુઓ એક જ રેખા પર હોય તો તે બિંદુઓને સમરેખ બિંદુ તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા આપણે કહી શકીએ છીએ કે બિંદુઓ A, B, C કેવા છે? સમરેખ છે. તો એની એક જ રેખા પર છે. પરંતુ બિંદુઓ A, B, D કેવા છે? તો કે અસમરેખ છે. જો ત્રણેય બિંદુઓ એક જ રેખા ઉપર હોય તો એને આપણે સમરેખ બિંદુ કહીએ છીએ, અને એક રેખા ઉપર ન હોય તો તેવા બિંદુને આપણે અસમરેખ બિંદુ તરીકે ઓળખીએ છીએ. એટલે બીજો પોઈન્ટ આપણે જોયો, મૂળભૂત પદો પછીના સમરેખ બિંદુઓ અને અસમરેખ બિંદુઓ. તમને આ પૈકી આકૃતિ બનાવવાની કહે તો આપણને આવડતું એમ કે AB અને C ત્રણેય સમરેખ બિંદુ છે અને A અને B ની વચ્ચે C બિંદુ છે. તો આપણે આ રીતે બતાવવું પડે કે ભાઈ A, B, C ત્રણેય સમરેખ છે અને A અને B ની વચ્ચે C બિંદુ છે, તો વચ્ચે આપણે બતાવવાનું. એમ કે A અને C ની વચ્ચે B બિંદુ છે, તો A અને C ની વચ્ચે B બિંદુ એ બતાવવાનું. એટલે આપણે જરૂર પ્રમાણે આકૃતિ બતાવવાની રહે છે. હવે પોઈન્ટ જ આપણો છે રેખાઓ અને ખૂણાઓ. તો રેખાની વાત જોઈએ આપણે કે રેખા કોને કહેવાય. હવે રેખા કઈ રીતે બને. હવે વાત જોઈએ ખૂણાની. તો ખૂણાની રચના માટે બે ત્રિકોણનું શિરોબિંદુ એક જ હોય. સામાન્ય શિરોબિંદુ વાળા કિરણનો ઉદ્ભવ થી ખૂણાની રચના થાય છે. બે કિરણોનું ઉદ્ભવ બિંદુ સામાન્ય હોય
ત્યારે તો હવે આપણે વાત કરીએ છીએ ખૂણાની. ત્રીજો પોઈન્ટ, તો ત્રીજો પોઈન્ટ ખૂણાઓ. ખૂણાઓની આપણે વાત કરીએ તો આપણે કહી શકીએ કે જ્યારે સામાન્ય અંત્યબિંદુ વાળા બે કિરણો સામાન્ય અંત્યબિંદુ વાળા સામાન્ય અંત્યબિંદુઓ વાળા બે કિરણો ના ઉદ્ભવથી ખૂણો રચાય છે. જ્યારે સામાન્ય ત્યારે ખૂણો બને છે, રચાય છે. સામાન્ય અંત્યબિંદુઓ વાળા બે કિરણ હોય, દાખલા તરીકે એક કિરણ અહીંયા છે આ એ બી, બીજું કિરણ છે એ સી. તો બંનેનો અંત્યબિંદુ એક જ છે, સામાન્ય અંત્યબિંદુ હોય, અંત્યબિંદુ કિરણમાં એક જ હોય અને બે કિરણ માટે સરખું હોય. ત્યારે સામાન્ય અંત્યબિંદુ વાળા બે કિરણોના ઉદ્ભવથી ખૂણો બને છે. ખૂણાની રચના કઈ રીતે થાય છે? તો કે સામાન્ય અંત્યબિંદુ વાળા બે કિરણથી બનતી આકૃતિને આપણે ખૂણા તરીકે ઓળખીએ છીએ. અહીંયા આપણે રચના સમજીએ તો એ દ્વારા આપણે કહી શકશું કે આ રીતની રચના બનાવી આપણે એ બી અને સી. તો અહીંયા બે જે છે એ ખૂણાનું બાજુ ગણાય છે. અંત્યબિંદુ ને ખૂણાનું શિરોબિંદુ કહે છે. અંત્યબિંદુ અહીંયા બી જે છે આ ખૂણાનું શિરોબિંદુ તરીકે ઓળખવામાં આવે છે અને જે ખૂણાની બાજુઓ છે કિરણો છે અને બંને કિરણોને અહીંયા આપણે કહી શકીએ કે કિરણ BA અને કિરણ BC બંને કિરણોને ખૂણાની બાજુ ઓ કહેવાય. અહીંયા બાજુ તમે કહી શકો કે BA અને BC બે બાજુઓ છે, ખૂણાની બાજુઓ કહેવાય. અંત્યબિંદુને ખૂણાનું શિરોબિંદુ કહેવાય છે અને બંને કિરણોને ખૂણાની બાજુ તરીકે ઓળખવામાં આવે છે. સામાન્ય અંત્યબિંદુ વાળા બે કિરણોના ઉદ્ભવથી ખૂણો બને છે. અહીંયા આપણે કહી શકીએ કે સંકેતમાં ખૂણો દર્શાવાય અને જે ખૂણો હોય એ હંમેશા વચ્ચે લખવામાં આવે છે. તો આને આપણે આ રીતે પણ લખી શકીએ છીએ ખૂણો કે તેથી ખૂણો B અથવા ખૂણો ABC કહી શકાય. અને તમે ખૂણો B પણ કહી શકો અને ખૂણો ABC પણ કહી શકો. બાજુઓમાં કિરણ BA અને કિરણ BC બે બાજુ બે કિરણ BC અને BA બે કિરણ
બાજુમાં કિરણ BA અને કિરણ BC બે છે, BE અને BC. અત્ય બિંદુથી ખૂણાની રચના થાય છે. હવે અહીંયા આપણે જોઈ શક્યા કે ખૂણાને સંકેતમાં આપણે કઈ રીતે લખી શકીએ છીએ, અને આ ખૂણાને ખૂણો B પણ કહી શકીએ અને ખૂણો ABC પણ કહી શકીએ છીએ, અને કિરણમાં કિરણ BA અને કિરણ BC અથવા રેખાખંડ BA કે રેખાખંડ BC તરીકે આપણે લખી શકીએ છીએ. રેખાખંડ પણ વાંચી શકાય અને કિરણ પણ આપણે એને વાંચી શકીએ છીએ. હવે આપણે અત્યાર સુધીમાં જે ખૂણાઓ ભણતા આવ્યા છે એ એના પ્રકાર જોતા રહીએ. ખૂણાના પ્રકાર. કેમ કે રેખાઓ અને ખૂણાની આપણે ચર્ચા કરવાની છે કે રેખાથી કઈ રીતે ખૂણાની રચના બને છે અથવા ખૂણાનું કઈ રીતે આપણે માપ મેળવી શકીએ છીએ. તો હવે આપણે ખૂણાના પ્રકાર ઉપર જઈએ. ખૂણાના પ્રકાર. ચોથો પોઈન્ટ, ખૂણાના પ્રકાર. પહેલી વાત આપણે કરી મૂળભૂત પદો અને વ્યાખ્યાઓ. બીજી વાત કરી આપણે શેની કરી? યાદ કરો, ઘડીકમાં ભૂલી ગયા. બીજી વાત કરી આપણે સમરેખ બિંદુઓ અને અસમરેખ બિંદુઓ. ત્રીજી વાત કરી ખૂણો, અને હવે ચોથી વાત છે ખૂણાના પ્રકાર. તો ખૂણાના પ્રકારમાં પહેલો ખૂણો છે લઘુકોણ. તો વિદ્યાર્થી મિત્રો, લઘુકોણ એટલે શું? તમે ધોરણ 4 થી ભણતા આવો છો અને અત્યારે 4 દુ 8 પ્લસ થઈ ગયા તમે, એટલે તમને આ વાત સમજાય હું બોલું છું. તો લઘુકોણ કે જે ખૂણાનું માપ 0 અંશ અને 90 અંશની વચ્ચે હોય તે ખૂણાને લઘુકોણ કહેવામાં આવે છે. જે ખૂણાનું માપ 0 અંશ અને 90 અંશ વચ્ચેનું હોય, 0 અંશ અને 90 અંશ વચ્ચે હોય તે ખૂણાને લઘુકોણ કહેવાય. લઘુકોણ x માટે 0 મોર ધેન છે x લેસ ધેન છે 90. જો x છે એ લઘુકોણ હોય તો એ 0 કરતા મોટો હોય અને 90 કરતા નાનો હોય. ત્યાર પછી બીજી બાબત અથવા બીજો ખૂણો છે કાટખૂણો અથવા કાટકોણ. તો જે ખૂણાનું માપ 90 અંશ ફીટ હોય તે ખૂણાને કાટકોણ કહે છે. જે ખૂણાનું માપ 90 અંશ હોય તે ખૂણાને કાટકોણ અથવા કાટખૂણો કહે છે. અને કાટકોણ x માટે શું હોય? કાટકોણ x માટે, ખૂણા માટે કાટકોણ x = 90 ફીટ 90 છે. વધુ પણ નહીં, ઓછો પણ નહીં. અહીંયા વિદ્યાર્થી મિત્રો તમારે સમજવાનું છે કે તમે 89.9 કરો એટલે લઘુકોણ થઈ ગયો અને 90.1 કરો એટલે ગુરુકોણ થઈ ગયો. ફીટ 90 હોય તો જ આપણે એને કાટકોણ તરીકે ઓળખીએ છીએ, અને ગુરુકોણ 90 અંશથી વધારે અને 180 અંશ કરતા ઓછું. ત્રીજું, ગુરુકોણ. જે ખૂણાનું માપ જે છે 180
જે ખૂણાનું માપ 90 અને 180 ની વચ્ચે હોય, જે ખૂણાનું માપ 90 અને 180 વચ્ચે હોય, 90 અને 180 વચ્ચે હોય તે ખૂણાને ગુરુકોણ કહેવાય. તો અહીંયા આપણે કહી શકીએ કે ગુરુકોણ x માટે > 90 x less than 180 અંશ. જે ખૂણાનું માપ 90 કરતા વધારે હોય તો 90.1 થી શરૂ કરી અને 180 સુધીના ખૂણાને આપણે ગુરુકોણ તરીકે ઓળખીએ છીએ. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે આ ત્રણ બાબત જોઈ. ત્યાર પછી હજી બીજા બે પ્રકાર હવે પછી આપણે ભણવાના આવે છે, સરળ કોણ અને વિપરીત કોણ. સરળ કોણ અને વિપરીત કોણ, તો એની આપણે ચર્ચા કરીએ હવે. ચોથો પ્રકાર સરળ કોણ. જે ખૂણાનું માપ 180 અંશ પૂરું હોય તેને સરળ કોણ કહેવાય. જે ખૂણાનું માપ 180 અંશ હોય તે ખૂણાને સરળ કોણ કહેવાય. તેથી સરળ કોણ x માટે x = 180. 180 કરતા ઓછું પણ ન ચાલે ને 180 કરતા વધારે પણ ન ચાલે. અર્થાત આ સીધી લીટી A O અને B, તો અહીંથી ખૂણો બની ગયો, આખો ખૂણો 180 થાય. અને ત્યાર પછી નો છેલ્લો પાંચમો પોઈન્ટ છે વિપરીત કોણ. પાંચમો પોઈન્ટ વિપરીત, ઉલટું. તો જે ખૂણાનું માપ 180 અંશ કરતા વધારે, જે ખૂણાનું માપ 180 અંશ અને 360 અંશની વચ્ચે હોય, 180 કરતા વધારે એટલે સરળ કોણ કરતા વધારે હોય અને 360 અંશ કરતા ઓછું હોય, તો તેવા ખૂણાને વચ્ચે હોય તે ખૂણાને વિપરીત કોણ કહેવાય. જે ખૂણાનું માપ 180 અંશ થી 360 ની વચ્ચેનું હોય તેવા ખૂણાના માપને આપણે વિપરીત કોણ તરીકે ઓળખીએ છીએ. અહીંયા આપણે દરેક બાબતની સ્પષ્ટતા થઈ ગઈ કે વિપરીત કોણ x માટે વિપરીત કોણ x માટે કહી શકીએ આપણે કે 180 > x less than 360. 180 કરતા વધારે અને 360 કરતા ઓછું જેનું માપ હોય એને આપણે વિપરીત કોણ તરીકે ઓળખીએ છીએ.
કોઈ પણ એક ખૂણો તમે લઘુ કોણ લ્યો તો બીજો ખૂણો વિપરીત કોણ બની જશે. દાખલા તરીકે તમે આ રીતનું બનાવ્યો ખૂણો, આનું માપ તમે 60 લીધું તો અહીંથી શરૂ કરી અહીંયા સુધીનો ભાગ બાકી રહેશે. આ 120 અને 180 એટલે કુલ 300 થઈ ગયો. વિપરીત કોણનું માપ 300 મળશે આપણને. એટલે કોઈ પણ ખૂણો આપણે જોતા હોઈએ, આ ખૂણા સિવાયનો ભાગ એટલે વિપરીત કોણ. અને ખૂણો હંમેશા ગમે એટલા અંશનો ખૂણો હોય એનો વિપરીત કોણ તમને મળી શકશે. કેમ કે તમે આ રીતનો ખૂણો બનાવ્યો 160 તો આ 20 આ 180 આ એટલે 200 વધી રહ્યા કુલ. વિપરીત કોણનું માપ આપણને 200 મળશે. એટલે કોઈ પણ ખૂણાનું માપ કરો અને બાકીની જે બાજુ વધી રહે એને આપણે વિપરીત કોણ તરીકે ઓળખીએ છીએ. અહીંયા આપણે આકૃતિમાં ફરી વખત સમજી લઈએ વ્યવસ્થિત કે આ ખૂણો જે છે, આ ખૂણાનું માપ 60 હોય તો અહીંથી અહીંયા સુધીનો ભાગ જે છે એને આપણે વિપરીત કોણ તરીકે ઓળખીએ છીએ. ચારે ભાગનો સરવાળો 360 થાય, એમાંથી એક ભાગ કાઢી નાખીએ એટલે બાકીનો ભાગ જે છે એ આપણને વિપરીત કોણ સ્વરૂપે મળે છે. ફરી વખત ટૂંકમાં વિદ્યાર્થી મિત્રો યાદ રાખી લો કે 90 અંશનો ખૂણો, 90 કરતા નાનો ખૂણો 0 થી 90 સુધી એટલે કાટકોણ લઘુકોણ ઇક્વલ ટુ 90. કાટખૂણાનું માપ બરાબર 90 અંશ હોય. 90 થી 180 સુધી ગુરુકોણ, જે ખૂણાનું માપ 180 અંશ હોય એ એટલે સરળ કોણ, અને 180 થી 360 ની વચ્ચે હોય આવા ખૂણાને આપણે વિપરીત કોણ તરીકે ઓળખીએ છીએ. હવે અહીંયા સુધી આપણે જુદા જુદા કિરણ દ્વારા બનતા ખૂણાની વાત કરી કે કિરણથી કઈ રીતના ખૂણા રચી શકાય છે. હવે આપણે આગળ વધીએ અને નેક્સ્ટ પીરિયડમાં ફરી પાછા જ્યારે આપણે જોઈએ ત્યારે આપણે ખૂણાઓની જોડ કે કયા પ્રકારના ખૂણાઓની જોડ આપણને મળશે. જોડ એટલે બે. જો અહીંયા જોડ શબ્દ બહુ મહત્વનો છે. આ બધા ખૂણા જે છે એ સિંગલ ખૂણા હતા. હવે પછીના જે ખૂણા છે એ આપણે જોડ ખૂણા. જોડ એટલે બે. આપણે ચપ્પલ લેવા જઈને એમ ન કે ચપ્પલની જોડ આપો, ચપ્પલમાં એટલે બે જ આપે, કેમ કે જોડમાં જ આવતું હોય. એમ હવે પછીના ખૂણા એવા છે કે છૂટાની કલ્પના ન થઈ શકે. એ કલ્પના ખૂણાઓ જોડમાં જ શીખી શકાય. તો એમાં ક્યાં ક્યાં ખૂણા જોવાના છે? તો સૌથી પહેલા કોટિકોણ, પૂરક કોણ, આસન્ન કોણ, રૈખિક જોડના ખૂણા અને અભિકોણો. અહીંયા એટલા ખૂણાઓ જે છે એ આપણે ખૂણાઓની જોડના સ્વરૂપમાં જોવાના છે, જે આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જે બાબતની ચર્ચા કરી એમાં એક પણ દાખલો નથી, પણ તમામ સિદ્ધાંતો આમાં આપેલા છે. અને ભૂગોળ માટે ભૂમિતિ માટે સિદ્ધાંતો મહત્વના છે. કોઈ પણ સિદ્ધાંત પરથી પરિણામ અને પરિણામ પરથી જવાબ આ ભૂમિતિની થિયરી છે. ભૂમિતિ માટે સિદ્ધાંત પરથી પરિણામ અને પરિણામ ટુ જવાબ આપણને મળી શકે, એટલા માટે આપણે સિદ્ધાંતો સમજવા માટેના પ્રયત્ન કરીએ છીએ. ફરી વખત રિપીટ કરું છું કે આજે આપણે 4 બાબતનો અભ્યાસ કર્યો. કઈ કઈ બાબત? તો પ્રથમ આપણે જોઈએ મૂળભૂત પદો અને વ્યાખ્યાઓ, જેમાં આપણે રેખા, રેખાખંડ અને કિરણની વ્યાખ્યા જોઈ. ત્યાર પછી સમરેખ બિંદુઓ અને અસમરેખ બિંદુની ચર્ચા કરી કે 3 કે 3 થી વધારે બિંદુઓ એક જ રેખા ઉપર હોય તો તેને સમરેખ બિંદુ કહેવાય છે, અને એક જ રેખા ઉપર ન હોય તો તેને અસમરેખ બિંદુઓ કહેવામાં આવે છે. ત્યાર પછી આપણે ખૂણાની વાત કરી કે એક જ તે બિંદુ ધરાવતા બે કિરણોની વચ્ચે ખૂણાની રચના થાય છે. ખૂણાને આપણે કઈ રીતે બતાવી શકીએ? એના ખૂણામાં એક શિરોબિંદુ હોય, બાકીના બે એના ભુજ હોય છે, બાજુઓ હોય છે. અને ત્યાર પછી આપણે ખૂણાના પ્રકારમાં 5 ખૂણાની વાત કરી: લઘુકોણ, કાટકોણ, ગુરુકોણ, સરળ કોણ અને વિપરીત કોણ. અને હવે પછી ખૂણાઓની જોડ વિશે આપણે આગળ ચર્ચા કરીશું. વિદ્યાર્થી મિત્રો, આ સમયમાં આપ ઘરે રહ્યો, સ્વસ્થ રહ્યો અને વધુમાં વધુ એજ્યુકેશન મેળવો એવી અભ્યર્થના સાથે આજની વાતને વિરામ આપીએ. ખૂબ ખૂબ ધન્યવાદ.